રાજ્યમાં સુસવાટા બોલાવતી ઠંડી યથાવત જોવા મળી રહી છે। 12 જાન્યુઆરી સુધી ઠંડીમાં કોઈ રાહત નહીં મળે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો 5 દિવસ બાદ કાતિલ ઠંડીમાંથી રાહત પણ મળી શકે છે। તો આગામી દિવસોમાં પણ હજી ઠંડી જોવા મળશે અને ઠંડીથી કોઈ રાહત પ્રાપ્ત નહીં થાય તો રાજ્યભરમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। રાજ્યમાં સુસવાટા બોલાવતી ઠંડી અત્યારે યથાવત જોવા મળી રહી છે, તો 12 જાન્યુઆરી સુધી ઠંડીમાં કોઈપણ પ્રકારની રાહત નહીં મળે। આ પ્રકારનું જ તાપમાન જોવા મળશે 12 જાન્યુઆરી સુધી। તો આગામી 5 દિવસ હજુ તાપમાન યથાવત રહેશે। ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। 5 દિવસ બાદ કાતિલ ઠંડીમાંથી રાહત મળી શકે છે, પરંતુ એ પહેલા 5 દિવસ સુધી આ પ્રકારની જ કાતિલ ઠંડી જોવા મળશે અને ઠંડીથી કોઈપણ પ્રકારની રાહત નહીં મળે। તો રાજ્યભરમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ ગાઢ ધુમ્મસ છવાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વિઝિબિલિટી ઘટી રહી છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને વાહન હંકારવામાં પણ તકલીફ પડી રહી છે। તે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રાજ્યભરમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ હજુ આ પ્રકારનું જ તાપમાન યથાવત રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી હજુ ઠંડીનું પ્રમાણ આ પ્રમાણે જ રહેશે। 12 જાન્યુઆરી સુધી ઠંડીમાં કોઈપણ પ્રકારની રાહત નહીં મળે અને ઠંડીનું પ્રમાણ 12 જાન્યુઆરી સુધી યથાવત રહેશે। 6 से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान। તો અમારી સાથે હાલ કચ્છથી સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, અત્યારે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે ઉત્તરમાં હિમવર્ષાના કારણે છે તે સમગ્ર ગુજરાતમાં છે તે શીતલહેર છે તે છવાઈ ગઈ છે। જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છનું નલિયા છે તેનું તાપમાન છે તે 7 ડિગ્રી સુધી છે તે ગગડ્યું હતું। ભુજનું તાપમાનની જો વાત કરી તો 11 ડિગ્રીની આસપાસ છે તે નોંધાયું હતું, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસથી છે તે જે રીતે સુસવાટા મારતી છે તે ઠંડીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વહેલી સવારે અને મોડી સાંજે છે તે લોકોની હાજરી છે તે પાંખી છે તે રસ્તાઓ ઉપર જોવા મળતી હોય છે। સુમસાન રસ્તાઓ છે તે જોવા મળતા હોય છે। તો સાંજના સમયે છે તે જે મુખ્ય બજારો છે તે તેના પણ શટરો છે તે ટપોટપ છે તે બંધ થઈ જતા હોય છે। લોકો છે તે ગરમ વસ્ત્રોનો હાલ કરતા હોય છે અને બીજી બાજુ કાપડાનો પણ છે તે ઉપયોગ કરતા હોય છે। આજની જો તાપમાનની જો વાત કરવામાં આવે તો આજે થોડીક જગ્યાના તાપમાનમાં લોકોને થોડીક રાહત મળી છે, કારણ કે નલિયાનું તાપમાન છે તે 7 ડિગ્રી સુધી ગગડ્યું હતું, તે આજે 9 ડિગ્રી નોંધાયું છે। તો ભુજના તાપમાનની જો વાત કરવામાં આવે તો ભુજનું તાપમાન 11.8 ડિગ્રી છે તે આજે નોંધાયું છે। ચોક્કસથી વાત કરી તો આગામી દિવસોમાં જે રીતે હવામાન વિભાગે ઠંડીની જે રીતે આગાહી કરી છે ત્યારે લોકોને હજુ પણ કાતિલ ઠંડીનો છે તે અનુભવ કરવો પડશે। જી મેહુલ, હજુ પણ આગામી સમયમાં જે તાપમાન છે તે યથાવત રહેશે અને આગામી સમયમાં પણ હજુ ઠંડીનું પ્રમાણ વધતું રહેશે। શું લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે વહેલી સવારે કે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે? કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી, જે રીતે 3 ડિગ્રી જે રીતે તાપમાનમાં જે રીતે ઘટાડો નોંધાયો છે ત્યારે ચોક્કસ શું છે વહેલી સવારે અને મોડી સાંજે સુધી લોકોની રસ્તાઓ પર બાકી હાજરી હું હાલ આપણા દ્રશ્યો બતાવવા માંગુ છું કે હાલ 9:30 જેટલો સમય મુખ્ય વસ્તુ છે તે છે તે સુમસાન હાલ જોવા પડે। જી મેહુલ, આપ જોડાયેલા રહેજો। અમદાવાદથી અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, અમદાવાદમાં અત્યારે કયા પ્રકારનો માહોલ છે? ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? કોમલ, અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારે ઠંડા અને સૂકા પવનોને કારણે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચી ગયું છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ કે અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને લઘુત્તમ તાપમાન છે તે 9 ડિગ્રી નલિયાનું પહોંચ્યું છે, સાથે જ 11 થી લઈ અને 16 ડિગ્રી સુધીના અલગ અલગ શહેરોનું તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। હવે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4 દિવસ છે તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ 2 થી 3
ડિગ્રી તાપમાન છે તે ફરી વધી જશે. તેનું મુખ્ય કારણ છે કે એક એન્ટી સાયક્લોન છે તે સેન્ટ્રલ ઇન્ડિયા ઉપર સક્રિય છે અને તેને કારણે વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે જ તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને પવનની દિશા પણ વારંવાર બદલાઈ રહી છે અને તેની સીધી જ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ડિસેમ્બરની શરૂઆતથી જ કોલ્ડ વેવની આગાહી છે તે આવી જતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે જે ડિસેમ્બર છે તે પણ સામાન્ય કરતાં ઊંચું તાપમાન રહ્યું અને ગરમ રહ્યો છે. ત્યારે જાન્યુઆરીમાં પણ અત્યારે હવે પહેલા સપ્તાહમાં છે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે, પરંતુ અત્યારે પણ સામાન્ય કરતાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. જે વિભુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને મેહુલ આપનો પણ આભાર. તો જે પ્રમાણે અત્યારે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં હજુ આ જે ઠંડી છે તે યથાવત જોવા મળશે. લગભગ 12 જાન્યુઆરી સુધી આ તાપમાન જોવા મળશે. સમાચારમાં હવે આગળ વાત કરીશું બરફ વર્ષા વિશે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી છે, ત્યારે હવે લાંબી રાહ બાદ શોપિયા જિલ્લામાં પણ આખરે બરફવર્ષા થઈ ચૂકી છે. લાંબા અને અસામાન્ય રીતે શુષ્ક ઋતુ પછી શિયાળો ફક્ત પર્વતો પર જ નહીં પરંતુ મેદાનો પર પણ પાછો ફર્યો છે. લોકો માટે ખૂબ જ જરૂરી રાહત, આનંદ અને નવી શરૂઆતનો અહેસાસ છે. જે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, હવે તે ક્ષણ આવી ચૂકી છે અને બરફવર્ષા જોવા મળી રહી છે. शुपियान के बालाई इलाकों के साथ साथ मैदानी इलाकों में भी बर्फबारी शुरू हो चुकी है, क्योंकि लगातार ड्राई स्पेल होने की वजह से कई तरह की बीमारियां फूटी थी और इस इंतज़ार में लोग थे. हालांकि जिस तरह इंतज़ार किसी खास मेहमान का होता था, उसी तरह अब की बार बर्फ़ का इंतज़ार है लोगों को. फिलहाल ये बर्फ़ कितना ज़रूरी है, क्योंकि जितना बर्फ़ चिड़ै कलान में पड़ेगा वही बर्फ़ फिर कालामत साबित हो सकता है, क्योंकि ये बर्फ़ कई महीनों तक जम जाता है और फिर नदी नालों के ज़रिए तमाम बागात और ज़मीन को सैराब करता है. और ख़ासकर ये किसानों और बागबानों के लिए खुशाइंद बात है, चूँकि इस बर्फबारी का बहुत इंतज़ार था. कुछ देर पहले यहाँ पे ब्लैक टॉपिंग दिखाई दे रही थी, लेकिन आप देख रहे हैं अब पूरी तरह से सफ़ेद चादर में ये पूरा बिछ चुका है. और आगे देखिए यहाँ पे जो है पेड़ों में भी खूबसूरती देखने को मिल रही है और उम्मीद यही करते हैं बर्फबारी अच्छी खासी हो, ताकि जो यहाँ के लोगों की चाहत है और ज़रूरत है इस बर्फबारी की वो कम से कम होनी चाहिए. उसके साथ साथ यहाँ पे शुपियान की बात करेंगे तो मुगल रोड पे पहले ही ट्रैफिक को बंद कर दिया गया है और एडवाइजरी जारी की गई कि हिरपोरा से आगे किसी तरह की गाड़ी को इजाज़त नहीं दी जाएगी, क्योंकि फिसलन बहुत ज़्यादा है. यहाँ गाड़ियों का चलना अब मुसीबत से कम नहीं होगा. જમ્મુ કાશ્મીરમાં ફરી હવામાનમાં બદલાવ આવ્યો છે અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. તો કોકરનાગ અને અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં ફરીથી હિમવર્ષા શરૂ થઈ છે. તો રોડ પર પાર્ક કરેલી ગાડી પર બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પર બરફ પથરાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બરફવર્ષાનું આગમન થયું છે, તો ચારે બાજુ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા પર બરફના થર જામી ગયા છે. હવામાન વિભાગની આગાહી બાદ કાશ્મીરના પહેલગામના આરુ ઘાટીમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. આરુ અને પહેલગામના અન્ય ઘાટીમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. રાત્રે શરૂ થયેલ બરફવર્ષા બાદ રોડ પર બરફના થર જામી ગયા. તો બરફવર્ષા વચ્ચે લોકો કડકડતી ઠંડીનો સામનો કરતા નજરે પડ્યા છે. તો પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળ્યો છે. તો બીજી તરફ બરફવર્ષા જોવા મળતા લોકો પણ જોવા મળ્યા હતા. આ તરફ હવે ઉત્તરાખંડ પર નજર કરીએ તો ઉત્તરાખંડના પર્વતોમાં ઠંડી સતત વધી રહી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે નીચલા વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 3 દિવસથી હવામાન બદલાતા બદ્રીનાથ ધામ અને નીતિખીણમાં હળવી બરફવર્ષા થઈ રહી છે. પ્રવાસીઓ પણ સતત નીતિખીણમાં સ્થિત ટીમરસેન પહોંચી રહ્યા છે. એટલી હદે ઠંડુ વાતાવરણ છે કે અહીંના તમામ કુદરતી ધોધ પણ થીજી ગયા છે.
તો બદ્રીનાથ ધામ પર પણ જાણે બરફવર્ષા થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો જે પ્રવાસીઓ છે તે પણ બરફવર્ષા જોવા માટે રોકાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ જે કુદરતી ધોધ ત્યાં આગળ રસ્તામાં આવેલા છે તે તમામ જે ધોધ છે તે પણ થીજી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર વીતી ગયો અને જાન્યુઆરી શરૂ થઈ ગયો, પરંતુ ગંગોત્રી ધામમાં હજુ સુધી બરફ પડ્યો નથી. આમ છતાં નાની અને મોટી નદીઓ જે હંમેશા પાણીથી ભરેલી રહે છે સંપૂર્ણપણે થીજી ગઈ છે. તીવ્ર ઠંડીને કારણે હિમના જાડા સ્તરો બન્યા છે. તો ગંગોત્રીમાં તાપમાન -0 ડિગ્રી સેલ્સિયસથી -11 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. સૌથી મોટી સમસ્યાઓ ધામમાં થઈ રહી છે, જ્યાં પીવાના પાણીની લાઈનોમાં પાણી જામી રહ્યું છે. ધામમાં વધતી જતી ઠંડીની લહેર ફરજને પડકારજનક બનાવી રહી છે. ત્યારે કંખુ બેરિયર ઇન્ચાર્જ રાજવીર રાવતે જણાવ્યું હતું કે આ સિઝનમાં ગંગોત્રી ધામમાં કોઈ બરફ પડ્યો નથી. જો કે તાપમાનમાં તીવ્ર ઘટાડાને કારણે ગંગોત્રી અને ગોમુખ ટ્રેક પરની બધી જ નદીઓ અને નાળા સંપૂર્ણપણે થીજી ગયા છે.